અને સોહંગને જે સક્રિય કરી એને ઓહંગમાં લાવ્યો, એટલે શ્વાસોશ્વાસની જે એની અંદર જે સંવેદના આવી એ કોની આવી? સ્વની. સ્વની એટલે અંશની એ જે સંવેદના આવી એનું નામ સ્વસંવેદ છે. અને એમાં એ જ બધી વાત કરી. પછી અંકુરો કેવી રીતે પકવે છે તો પંચમ વેદમાં એ બધી આવી. નર અને માદાના કેવી રીતે પાકે છે, કઈ પાખડીમાંથી કયો પ્રાણ હાલતો હોય, લેતા અથવા મુકાતા શ્વાસે, બિંદુ ગરે અને ગ્રહે તો કેવી રીતના સંતાનો થાય, સ્ત્રી કે પુરુષના, એનું આખું ગણિત એ આપી દીધું. એ પ્રાણ ઉપરથી સંવેદના જે પ્રાણમાં આવી છે એ પ્રાણ દ્વારા ઘાટ કેમ બને છે, પેલું અંકુર કેમ બન્યું, અંકુરમાંથી છે એ નીચે કેવી રીતે આવ્યું, આ અવિગત અંકુર, અદ્રશ્ય અંકુર એ અવિગતમાંથી કેવી રીતે ખેંચ્યું, અને પછી દ્રશ્ય અંકુર લિંગમાંથી નીકળી અને આ શરીરો કેવી રીતે બધા ઘાટો બન્યા, બધા જ ત્યાં સુધીની આખી ગતિ જે આપી છે એનું નામ સ્વસંવેદ છે. અને આ રીતે લક્ષ ભજન જો કોઈ કરશે તો સિદ્ધ થશે. ના કે આ રીતે રાખ્યા એમને પ્રાણ અહીંયા દાડી રાખવાથી નહીં થાય, એનાથી સમાધિ જેવી સ્થિતિ થઈ જશે, પણ એને પોતાનો અનુભવ નહીં થાય અંશનો. પછી કોઈ એને શીખવાડશે આગળનું તો અંશનો અનુભવ થશે, ત્યાં સુધી અંશ અનુભવ ન કરી. એટલે અર્થ કેવો કરવાનો? તો કે જે ઉમંગ વધારે, એવો પ્રેરણા વધારે, કે આપણે ઉત્સાહ વધે, આનંદ વધે, એ પ્રાપ્તિ કરવાની વસ્તુ મજા આવે એમ. પરમગુરુ બાજુ જવું હોય તો રોજ રોજ ઉમંગ વધારવી પડે, નિરુત્સાહ નહીં થવા કે આ ઘાટને કોણ ચલાવે છે, એટલો બધો ઉમંગ ભર્યો છે. તો ઘાટની અંદર મુખ્ય વસ્તુ છે જેમાંથી ઉમંગ આવે છે, જેમાંથી ઉત્સાહ આવે છે, જેમાંથી જીવન આવે છે, જેમાંથી ચેતનતા આવે છે, જેના દ્વારા આ શરીરના બધા સંબંધો સચવાય છે. તો એ ઉમંગનું ઘર કયું છે? સનાતન સ્વરૂપ બાજુ આ ઉમંગ લઈ જતો. ઉમંગથી જવાનું ક્યાં? ભોગમાં નહીં, કે યોગમાં. બધા અંશો મારા છે, પ્રકાશનો નહીં, શ્વાસનો નહીં, પ્રાણ મારો છે એમ નહીં. પ્રાણે બધાની અંદર એક હરખો જ છે, પણ પ્રાણથી એકતા નથી મારે કરવી, ચેતન અંશથી એકતા કરવી છે. એ આખું ઝાડવું, આખું વૃક્ષ, આખું પેડ એક અંકુરમાં આવી જાય એને અજબ કળા કીધી. કોને કીધી? અંકુરી જ્ઞાનમાં જે જાય છે એને અજબ કળા કીધી. તો બે વસ્તુ શીખવાડી પરમ ગુરુએ, કે ભાલ તિલકની નિશાની આપી. ભાલ તિલકના વખાણ જ કર્યા ન કરાય, એટલા વખાણ કર્યા, પણ દેખાણું હું કે આ નહીં, અંકુર, તારું અંકુરી. કે અજબ કળા ક્યાં ભરી આખી? કે અંકુરમાં. પછી કીધું કે આ અનુભવ નહીં પાય, પાછો અનુભવ કર્યો એનો. ખાલી અંકુરમાં કહી દીધું એવું નહીં, નામ પાડી દીધું અંકુર, અને અંકુર એવું લખી નાખ્યું. અંકુર બુકમાં 10 વાર લખ્યું, 1000 વાર એને અંકુર રામ રામ લખીએ કે સતકેવલ લખીએ, એની જેમ કરોડ વાર લખે કોઈ, તો એ અંકુર એ ગતિ આવી ન જાય. અંકુરને સમજવાની ગતિ, જેમાંથી હું ઉત્પન્ન થયો, કેવી રીતે લાવ્યા? આવી કે તમને અજબ કળા આવી ક્યાંથી? કે સદગુરુના ચરણમાં. સદગુરુ કોણ હતા? તો કે જે બ્રહ્મ જ્ઞાન આપે છે એ સદગુરુ છે, કૈવલ જ્ઞાન આપે એ પરમ ગુરુ છે. એવી રીતે મારો શ્વાસ અને મારા સદગુરુનો શ્વાસ જે જગ્યાએ ભેગો થાય છે એનું નામ છે અજબ કલા. એટલે આપણા 2 મંત્રો છે, જે કીધું ને, તારક મંત્ર કયો છે? મહામંત્ર, અમર મંત્ર અને તારક મંત્ર. આ બધું જાણવું એને કીધું અજબ કલા. તો કે અહીંયા લવકારો થયો તો 22.5 વખત, અને આને ક્યાં લાગી? લહેલાઈ. એને લગાડી દીધી સદગુરુના ચરણમાં. આ વાતને લગાડે છે ચરણમાં. એટલે હવા, શ્વાસ અને પ્રાણ, અને પ્રાણના 2 ભાગ, એક આ સોહંગ અને આ નીચે ગયો નાભી અને નીચે લિંગ સ્થાન સુધી, ઈ ઓહંગ. આ રીતે એને જોઈ લીધા. આ શરીરની રચનાનું જ્ઞાન પંચમ સુસંવેદની અંદર છે. આ લવકારો છે એની કર્તાની અંદર લગાડ્યો, એની બ્રહ્મમાં લગાડ્યો, એના ગુરુમાં લગાડ્યો. જ્યાં લગાડો ત્યાંની એ વસ્તુને લઈને આવે અને એનું જ્ઞાન લઈને આવે, એની જાણ લઈને આવે, એટલે જાણ પૂરી થાય. આ જે લગાડવાની રીત છે એને કીધું અજબ કલા. એટલે કીધું કે ભાગ અને ત્યાગ. આપણે જાણીએ કે ન જાણીએ, તો શરીરની અંદર એવી ગોઠવણ કરી છે કે એ જે રાખવાનું રાખે છે અને ત્યાગવાનું ત્યાગ્યા કરે છે નિરંતર. આ ભાગ ત્યાગની લક્ષણા. એમ આપણી પણ સમજમાં ભાગ ત્યાગ કરવો, કે આમાંથી મારે શું લેવાનું છે, તો પોતાના સ્વરૂપની એને ખબર પડે, હું કોણ છું. આપણી દ્રષ્ટિ કેટલી છે? તો કીધું 4 પ્રકારની દ્રષ્ટિ છે. આમ ગણો તો 5. જડ છે એક. એટલે કીધું કે તો હું તો તરું,
પણ આ રહી જાય એવું ન ચાલે કે. અને એમાં તે કોણ કોણ છે પછી એટલે કે બ્રહ્મ જ્ઞાન તમે કીધું એમાં બોર્ડ જ એવું છે આ કરતા કરતું તો નથી, વિત નથી. વિત વગર આ સંતાનો આ જગત કોને ઉત્પન્ન કર્યું હોય તો કે વિત વાળો પુરુષ કોણ છે એવું જયારે એને હળવળાટ થયો ત્યારે જોયું કે હમણાં તો મારું જિંદગી પૂરી થઈ જવાની, 4.5 મહિના બાકી રહ્યા, હું તો વયો જવાનું, મારા હાથમાં શું આવશે. ઘણી વખત જયારે આપને એમ થાય કે આ તો આ જિંદગી પૂરી થઈ જશે મારા હાથમાં, એ જયારે એને ખબર પડી ત્યારે પરમ ગુરુ મળ્યા. એમને નથી મળતા પરમ ગુરુ, એ પ્રશ્ન છો કે આ તો વહી જશે મારી જિંદગી અને હું આમનામ બ્રહ્મ જ્ઞાનમાં વયો જાય. એને એ પ્રશ્ન જયારે થયો ત્યારે એને જાણ પરમ ગુરુએ બख्शिश કરી. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. બધા આપણે પ્રાણાયામ કરશું. નાભીનો રોશન સમીરાવાળો 3 ઓમકારથી શરૂ કરશું. પહેલાં થોડા અનુલોમ વિલોમ 2-5 કરી લઈએ બધા. ડાબીમાંથી શ્વાસ લેવાનો, અંદર થોડી વાર રાખવાનો, જમણી નાકોરામાંથી કાઢવાનો, બહાર રાખવાનો, પછી જમણામાંથી લેવાનો, અંદર રાખવાનો, ડાબામાંથી કાઢવાનો ધીરે ધીરે અને બહાર રાખવાનો. એવી રીતે 2-3 શ્વાસ લઈ લઈએ. નોર્મલ શ્વાસ. અનુલોમ 3 કર્યા આપણે એટલે થોડું નાક ને બધું છૂટું પડી જાય, 2 નાખોરા શરૂ થઈ જાય. હવે નાભીનો શ્વાસ શરૂ કરીશું. પહેલા ઉપર બંને નાકમાંથી શ્વાસ લેવાનો, પૂરો ભરવાનો, અંદર રોકી રાખવાનો, અ ને માંથી એટલે ઓમકાર બોલવાનો, બધો શ્વાસ કાઢી નાખવાનો. પહેલાં મુખ ખુલ્લું રાખી પછી હોઠ બંધ કરીને પછી દાંત ભેસીને ઓમકાર બોલ્યા, પૂરો શ્વાસ કાઢી નાખ્યો, રોકી રાખ્યો, પૂરો રોકીને નાભીમાંથી લઈએ છીએ એ રીતે એવો સંકલ્પ કરતો જવાનો. નાભી ચાલુ થઈ રહી છે અને પછી પાછો શ્વાસ લેવાનો, નોર્મલ 2-5 શ્વાસ લઈને પાછો એકવાર કરવાનો. બધા તૈયાર? ઓ
ફરીથી આ નાભીનું આ રીતે શરૂ થતાં બ્રહ્મરંધની અંદર પણ લવકારો શરૂ થઈ જશે. એની અસર પણ અહીં થવા મળશે. થોડો સમય આ રીતે કરશું. પહેલાં જાડો પ્રાણ હોય, પછી સૂક્ષ્મ શ્વાસ થઈ જાય. રોજ કોઈ એકની એક ક્રિયા કરીએ એટલે આપણે એમાં પાવરતા થઈ જાય, એની અંદર આપણને આવડત આવી જાય. એ સારી રીતે થાય. પહેલી વખત દહીં ઓલવતા હોય કોઈ, તો માખણને દહીં એકદમ છૂટું વ્યવસ્થિત ન પડે. 15 દી, મહિનો, 2 મહિના પછી એને ખબર પડે કે માખણ જ્યારે ઉપર આવે ત્યારે કેવી રીતે કરવું. ફરીથી પાછો ઓલવે ને પાછું હેઠું હોઈ જાય, માખણ પાછું છાશમાં ભળી જાય. પછી એને રીત આવડી જાય, માખણ વલોવવું અને પછી ઉપર રાખવું આને માખણને, છાશમાંથી પાછું કાઢતું જવું, એવી રીત આવડી જાય. એટલે નિરંતર આ વસ્તુ કરવાથી, અભ્યાસ કરવાથી ઘણી વસ્તુઓ પ્રાપ્ત થઈ જશે. આ લવકારો શરૂ થઈ જશે. ફરીથી આની અંદર જ્યારે આ પ્રાણાયામ કરીએ ત્યારે ગુદા સ્થાનેથી તે પ્રાણ ઉપર ચડે. અપાન એ મુખમાંથી ઓડકાર રૂપે બહાર નીકળી જાય. લિંગ અને યોનિ સ્થાનમાંથી પણ ઉપર ચડે પ્રાણ, અને એ પ્રાણ હોય, ઓલો અપાન છે, એ બ્રહ્મરંધ સુધી પહોંચે અને ત્યાં લવકારો કરે. અને નાભી સ્થાનમાંથી જે પ્રાણ ઉપર ચડે, રોશન સમીરા, એમાં સમીરા નીચે રહી જાય ને ઉપરની સાઈડમાં જે જાય એ રોશન, એ અંકુરમાં આવેલી સુરતા, એ સુરતા જ્યારે ઉપર લાગી જાય ત્યારે વૃત્તિ થઈ જાય અને એ બ્રહ્મરંધ વાળ કરતાં પણ નાનો છેદ કરી નાખે અને એ પ્રાણ ઉપર હોય જાય. જેમ વાળ બહાર નીકળે છે ને અંદરથી, એ રીતે એનો છેદ કરી નાખે અને એ બહાર નીકળી જાય, એટલે અંશે થઈ જાય. ત્યાર પછી એટલે પછી અહીંયા લક્ષ ભજન કરવા બેસે, કેન્દ્રિત ધ્યાન કરે તો પ્રાણ ઉપર જતો હોય
એ પ્રાણ પછી શાંત થઈ જાય અને નાભીથી ચડવા મળે. એને લક્ષ ભજન સાચું કહેવામાં આવે. આ લક્ષ ભજન 48 મિનિટ કરવાનું હોય અને એ 48 મિનિટ કરો એટલે આ ઉપરના ભાગની અંદર આ સેન્સેશન, આ જો પ્રક્રિયા કરીએ બરાબર આ પ્રાણને તો એ તરત પહોંચી જાય, આમ થવા મળશે. ઘણી વખત આખું આમ થશે. ઘણાને છે એ અપાન ઉપર ચડી જાય તો અહીંયા પણ આમ થયા કરે. તો આ આખાની અંદર એ આમ ઝંઝણાટી હાલશે અને ત્યાર પછી સૂક્ષ્મ પ્રાણ એની અણી કરી નાખવાની. એને કહેવાય સુરતા ઉપર ગઈ અને સુરતા વૃત્તિએ થઈ જાય. વૃત્તિ કેમાંથી આવી છે? અંશમાંથી. આખું શરીર કોણ ચલાવે છે? અંશની વૃત્તિ, અંશ નહીં. અંશની જે વૃત્તિ આવી રિમોટ કંટ્રોલથી એની જેમ, તો એ વૃત્તિ ચલાવે છે. વૃત્તિએ થવાની ક્રિયા એનું નામ પંચમ સ્વસંવેદ છે. આ શ્વાસને સ્વસંવેદના ક્યાંથી ઉત્પન્ન થઈ અને એ શ્વાસમાં કેમ આવી છે એનું નામ પંચમ સ્વસંવેદ. સ્વસંવેદના જે હતી અંશની એ નીચે આવી અને જે શ્વાસને એની જે પહેલો શ્વાસ હતો અહીંયા જે બ્રહ્મરંધમાં સોહંગને સક્રિય કર્યો અને સોહંગને જે સક્રિય કરી એને ઓહંગમાં લાવ્યો. એટલે શ્વાસોશ્વાસની જે એની અંદર જે સંવેદના આવી એ કોની આવી? સ્વની. સ્વની એટલે અંશની એ જે સંવેદના આવી એનું નામ સ્વસંવેદ છે. અને એમાં એ જ બધી વાત કરી. પછી અંકુરો કેવી રીતે એ પકવે છે તો પંચમ વેદમાં એ બધી આવી. નર અને માદાના કેવી રીતે પાકે છે, કઈ પાખડીમાંથી કયો પ્રાણ હાલતો હોય લેતા અથવા મુકાતા શ્વાસે, બિંદુ ગરે અને ગ્રહે તો કેવી રીતના સંતાનો થાય સ્ત્રી કે પુરુષના, એનું આખું ગણિત એ આપી દીધું એ પ્રાણ ઉપરથી. સંવેદના જે પ્રાણમાં આવી છે એ પ્રાણ દ્વારા ઘાટ કેમ બને છે, પેલું અંકુર કેમ બન્યું, અંકુરમાંથી છે એ નીચે કેવી રીતે આવ્યું, આ અવિગત અંકુર, અદૃશ્ય અંકુર એ અવિગતમાંથી કેવી રીતે ખેંચ્યું અને પછી દ્રશ્ય અંકુર લિંગમાંથી નીકળી અને આ શરીરો કેવી રીતે બધા ઘાટો બન્યા, બધા જ ત્યાં સુધીની આખી ગતિ જે આપી છે એનું નામ સ્વસંવેદ છે. અને એ આપણામાંથી કાઢીને એમાં મૂકેલી છે પરમગુરુએ, પોતે અનુભવ કરીને નક્કી કરેલી છે. અને એ જ રીતે જ્યારે પોતે જોવે છે ત્યારે જ એને ખબર પડશે કે આનો અભ્યાસ કરતા આવડશે કે સ્વ મારી અંદર જોતું જવાનું, ગ્રંથ નહીં જોતું જવાનું. એની આ ચાવી છે કે તમને ચાવી આપી છે મેં કે આ જે કળા છે નાભીની એ એની ચાવી છે. ત્રણેય પ્રાણ ઉપર ચડશે પણ એક ઓડકાર આવીને નીકળી જશે, એક લિંગસ્થાનનો છે બ્રહ્મરંધ સુધી પહોંચશે, ત્યાં લવકારો કરશે અને જે નાભીનો શ્વાસ છે એનાથી પાર વયો જશે, અંશે થઈ જશે, અંશે થવાની પ્રક્રિયા. અને આ રીતે લક્ષ ભજન જો કોઈ કરશે તો સિદ્ધ થશે. ના કે આ રીતે રાખ્યા એમને પ્રાણ અહીંયા દાડી રાખવાથી નહીં થાય, એનાથી સમાધિ જેવી સ્થિતિ થઈ જશે પણ એને પોતાનો અનુભવ નહીં થાય અંશનો. પછી કોઈ એને શીખવાડશે આગળનું તો અંશનો અનુભવ થશે, ત્યાં સુધી અંશ અનુભવ ન કરી કે. અને આ પંચમ વેદ લઈને પરમગુરુ આવ્યા છે, 4 વેદની ઉપરનો છે એટલે આ વાત સમજજો. પહેલાં સ્વસંવેદ, સંવેદના જે થઈ છે અને શ્વાસમાં આવી છે. વેદ એટલે વાદમ, વાદમ એટલે એની અંદર જે દમ એટલે શ્વાસ અને એની અંદર જે સંવેદના તારી આવી છે એની વાત કરવી, એનું નામ પંચમ સ્વસંવેદ. આ ખાસ ધ્યાન રાખજો, અર્થ છે આનો. હવે આગળ 114મી ભાના ઉપર સ્તુતિ કરીએ. જય બોલાવીને સ્તુતિ શરૂ કરીએ. સાગર ભગવાન કી જય, મહારાજ કી જય. મહારાજ કી જય, વલ ધામ કી જય, વલ સાહેબ. ઓમ પ્રથમ પરણામ ધામ જીનું સકલ પરાપર સર ઝાકી સક્ત વ્યક્ત બ્રહ્માંડ સકલ ધર જય જય કૈવલનાથ સનાતન સર્વ કીર્તારન અખિલાનંદ વિનાશ વિલાસિક
વિવિધવધારણ લોકચતુરદ્વશ દ્વંદ ફનાકરણ સધારણ વિવિધિ ભાત્ય ગુણ ગ્રંદ વૃંદ વિદ અલગ ઉદાહરણ ગણિત ઇંડ કટાક્ષ પાક્ષ વસુતમ પદ પરમ અલંગ સલંગ એક તાસ આસ કોહુ જાને ન મરમ હંસ નિવાસન ધામ ધણી નમો નમો નિર્વાણ પ્રાણપત સચર સમાસન પ્રકૃતિ બેનો ધન્ય પુરુષ પલક મેં ખલક ઉપાસક અન્ય ધામ પતિ દેવ જુગલ શક્તિ તન વ્યાસક દેવન કે देव सकल सिर हो तुम कैवल साक्षीवंत सुत सलंग प्रौढ़ पद पुरुष कलमल जय करुणामय कांत मध्य आज परापर शनि उपस्तुति कुबेर निज ग्रंथ करण स्वर मंगलाचरण परथम यही धरन सजन उर ध्यान अब ग्रंथन प्रारंभ सुन हो संत सुजान लोक संख्या उत्पन्न गति सप्तदीप सुरधा तब ग्रंथ में बाखऊ विविधि वात्य गुण ग्राम सकलांग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर कर के कहूँ सौंसे हरन भव पार। सागर भगवान की जय, सागर महाराज की जय, अंत तपस्वी रघुराम महाराज की जय, अमन सुखानंद जी महाराज की जय, अचलदास जी महाराज की जय, धाम की जय, सत केवल साहेब। આપણે 34 ચોપાઈ સુધીનો અર્થ કર્યો હતો। 34 એકવાર જોઈ લી અને ખાસ આપણે તે દિવસે ધ્યાન દીધું હતું ગૂઢ જ્ઞાનું અને ભલભેદું 31મી ચોપાઈમાં છે, પણ ત્યાં નથી આપણે જવું, એનો તો અર્થ સમજાઈ ગયો છે। હવે સૂક્ષ્મ બાબ આમાં 34મીથી લઈએ આપણા અહીંના રાગ પ્રમાણે।
સુઘડ શિરોમણી ચતુરસ્તુ ચંગા જ્ઞાન ચક્ષુ નિજ અર્થ ઉમંગા લક્ષ્ય નિરૂપણ સ્વરૂપ સનાતિ ભિન્ન ભાવ નહીં પક્ષ ને પાતી. શ્રીમંત કરુણાસાગર ભગવાન કહે છે કે સુઘડ શિરોમણી ચતુર સુચંગા કેવા હતા એ કે વિઠ્ઠલદાસ સુઘડ હતા, ચોખ્ખા હતા, શિરોમણી હતા, બધામાં ઉપર હતા, શ્રેષ્ઠ હતા, ચતુર હતા, હોશિયાર હતા, સુચંગા એકદમ આમ કહેવાય ને કહ્યાગ્રા હતા ને આમ એકદમ ચકોર હતા. જેમ ઘોડી ચકોર હોય એવી રીતે ચકોર, એકદમ કોઈ પણ વસ્તુને તરત સમજી જાય એવા હતા. વાત કરે ને એટલે વાતના વિચાર આવે એ પહેલાં સમજી જાય કે આ વાતનો અર્થ આ થાય છે. એટલે ઘણા એવા લોકો હોય સાથે કે વાતને કરે એ પહેલાં સમજી જાય, ઈશારાથી સમજી જાય. સુચંગા ગુરુનો ઈશારો એને ખબર પડે કે ગુરુને હવે આ જ જરૂર પડશે એટલે એ જ વસ્તુ કરે. એટલે ગુરુના ઈશારો કરવાની રાહ પણ ન જોવે. બોલવાની તો વાત અલગ રહી, પણ એ પહેલાં બધું કરી નાખે એવા સુચંગા હતા. જ્ઞાન ચક્ષુ નિજ અરથ ઉમંગા, એના ચક્ષુ જ્ઞાનના હતા એટલે તરત ખબર પડી જતી હતી. મેં એકવાર ઓલું ઉદાહરણ આપ્યું હતું તમને ટોડરમલનું, કે ટોડરમલ કેવા હતા તો કે ભાઈ એની એટલી સૂઝ હતી કે એનું જ્ઞાન ચક્ષુ એવું ખુલેલું હતું કે એ જે ઢોલિયા ઉપર જે પલંગ ઉપર બેઠા હતા એની નીચે છે એ રેશમી કપડાને 4 ચગદા કરીને એના 4 પાયા નીચે મૂકી દીધા. ને કે બહાર જઈને આવ્યા તો આવીને બેસે છે ત્યારે કહે છે, બિરબલને ને અકબરને બધા બેઠા હોય છે ત્યારે કહે છે કા આકાશ દોરાવા નીચું આવ્યું છે ને કા પૃથ્વી દોરાવા ઉપર ગઈ છે. એવા જ્ઞાન ચક્ષુ હતા એના. બેસે ત્યાં ખબર પડી જાય કે આમાં કંઈક ફેરફાર થયો છે એમ. એવા જ્ઞાન ચક્ષુ નિજ અર્થ ઉમંગા, અર્થ શું થાય છે એનો, અને એમાં જે ઉમંગવાળો અર્થ કરતા, નિરાશા કરી નાખે એવો અર્થ થાય કોઈ પણ વસ્તુમાં. ગુલાબ જોઈએ ને એટલે ઓલો કોઈ એમ કે કાંટા છે અંદર, એમ ગુલાબની સાથે કાંટા છે એટલે ઉમંગ છે એ ભાંગે. અને કોઈ ગુલાબ જોઈએ તો કે ગુલાબમાં મધ છે એટલે ઉમંગ વધે. સમજાણું? એટલે અર્થ કેવો કરવાનો તો કે જે ઉમંગ વધારે, એવો પ્રેરણા વધારે, કે આપણે ઉત્સાહ વધે, આનંદ વધે, એ પ્રાપ્તિ કરવાની વસ્તુ મજા આવે એમ. એટલે પહેલાં એ જે કીધું પહેલાંને જે ઉમંગ એ જ વાત કરે છે. અર્થ શું કરે છે? ગુલાબનો છોડ જોઈ અને અર્થ શું કરે છે? તો અર્થ કરે છે કે જો કેવા કાંટા છે એને, પછી એને તમે ચડાવો ને સમજાવો ગમે એટલું સમજાવો તો એ ફૂલ ઊંધી જશે કે આ ગુલાબ છે એમ. એને મધની અંદર જવાની ખબર નહીં પડે, કારણ કે એ ઉમંગ વધારનારો અર્થ એને નથી સમજાતો. એ નિરુત્સાહ કરે છે બધાને. પરમગુરુ બાજુ જવું હોય તો રોજ ઉમંગ વધારવી પડે, નિરુત્સાહ નહીં થવાનું. ઉત્સાહ વધારતો જ જવો પડે. જેમ જેમ વિદ્યાર્થીને ભણતો જાય અને ઉત્સાહ વધતો જાય એમ એનો પહેલો નંબર પહેલાં ક્લાસમાં આવે, પછી સ્કૂલમાં આવે, પછી શહેરમાં આવે, ને પછી આખા ગુજરાતમાં આવે બોર્ડમાં. કે જેમ જેમ એને ઉમંગ વધતો જવો જોઈએ, મારે હજી વધારે આગળ જવું છું, હજી વધારે આગળ જવું છું, એવી પ્રેરણા કરે એવો ઉમંગ. એટલે કે કેવા હતા આના ચક્ષુ કે આવો ઉમંગને જોઈ લેતા થાય. કાંટો તો દેખાતો હતો, એ વાગે પણ એ હોતી ખબર હતી, પણ કાંટા ઉપરની નજર એને કાંટો જોઈ લીધા પછી એને બાદ કરી નાખતા હતા. મેં પેલા ગઈ વખતે કીધું હતું ને કે નાળિયેરી આગળથી નાળિયેરીને બાદ કરીને નાળિયેર લઈને વહી આવ્યા, છાલા ઉપરના કાઢી નાખ્યા, તો એમાંથી બાદ કરતું જવાનું. એટલે ભાગ ત્યાગ કરે કે આ જુદું કરતું જવાનું, એમાંથી જે કામની વસ્તુ લેતી જવાની. તો એને કીધું કે કામનો શું છે કે જીવનમાં ઉમંગ જ કામનો છે. ઉત્સાહ જે માણસનો મરી જાય, ઉત્સાહ ઓછો થઈ જાય, એ માણસ કશું ન કરી શકે. એટલે હંમેશા ઉમંગ વધારવાના જ કાર્યો કરવાના. ઉમંગ કેમાં આવે છે? આનંદ કેમાં આવે છે? ઉત્સાહ કેમાં આવે છે? મોજ કેમાં આવે છે? તો એ ઉમંગવાળો અર્થ એ પહેલાં કાઢી લેતા અને એ જ વસ્તુ છે એ નિરંતર કરતા. અને ઉમંગ ઉપર જ એની નજર હોય તો એને એક વખત તો ખબર પડી જાય કે આ ઘાટને કોણ ચલાવે છે. એટલો બધો ઉમંગ ભર્યો છે તો ઘાટની અંદર મુખ્ય વસ્તુ છે જેમાંથી ઉમંગ આવે છે, જેમાંથી ઉત્સાહ આવે છે, જેમાંથી જીવન આવે છે, જેમાંથી ચેતનતા આવે છે, જેના દ્વારા આ શરીરના બધા સંબંધો સચવાય છે. તો એ ઉમંગનું ઘર કયું છે? એટલે કે ચેતન, હું પોતે અંશ ઉમંગના ખજાનામાં પહોંચી જાય.
આ ઉમંગનો જે ખજાનો છે એ પોતાનું સ્વરૂપ, આપણું સ્વરૂપ. તો કે એવું એને જ્ઞાન ચક્ષુ હતા. નિજ જ્ઞાન ચક્ષુ નિજ અર્થ ઉમંગા, નિજ પોતાને કામમાં લાગે અને ઉમંગ વધારે એવો અર્થ કરતા. ગમે એ વાત હોય એમાંથી અર્થ કરી લે. ખાલી કાંટો લઈને આવ્યો હોય ને તો એમાંથી ફરફરિયું બનાવીને એના ઉપર એનો ઉપયોગ કરવા મળે. ઉમંગ વધારો હશે તો શું કરવું? અમે નાના હતા ને ત્યારે પેલા બાવળના મોટા કાંટા આવે, એ બે મોટા હોય, તેમાં પછી ઓલી બકરીની લીંડી આવે, તો એ બકરીની લીંડી ને પછી ઓલું લગાડીને કાગળનું આપણે, અને એમાં ફરફરિયું બનાવે, પછી એને એવી રીતે ફેરવે, પછી દોડે એટલે એ ફરે. એટલે હવે કાંટામાંથી લીંડીમાંથી ઉમંગ કાઢ્યો એની, કાગળમાંથી ઉમંગ કઢાય, કાગળ તો નાખી દીધેલો. આ બધા જે બાકસ હોય એનો ઉપરનું આવે બાકસનું બોક્સ એને કરે, પછી ઓલી સિગારેટ આવતી તાજ ને એ, તો એના જે બોક્સ આવે એમાંથી ફરફરિયું બનાવે કાગળ, એ તો નાખી દીધેલું છે. પેલી લીંડી આની કાઢી નાખી છે. લીંડીને એટલા માટે મૂકે, બે બાજુ મૂકે, એટલે એની વચ્ચે જ ફર્યા કરે. એટલે આવું ઘણાય કર્યું છે નાના હોય ત્યારે. અત્યારે તો નહીં કરતા એ છોકરાઓ, અત્યારે તો આ બધું કોમ્પ્યુટરને આવી ગયું એટલે એને નહીં ખબર પડે. પણ એ લઈને દોડે એટલે એમાં કાંટો હતો તો ઉમંગ લાવ્યો, નજર થઈ ગઈ કે કેમ કે અર્થ એવો એને કર્યો. જ્ઞાન ચક્ષુની જ અર્થ ઉમંગા, લક્ષ નિરૂપણ સ્વરૂપ સનાતી. કેવું હતું પછી આનાથી આ જે ઉમંગ વાળો અર્થ કર્યો તો પાછું એનું જતું હતું ક્યાં? પોતાના લક્ષમાં. લક્ષનું નિરૂપણ સ્વરૂપ સનાતી, સનાતન સ્વરૂપ બાજુ આ ઉમંગ લઈ જતો. ઉમંગથી જવાનું ક્યાં? ભોગમાં નહીં કે યોગમાં, ભેગું કરવામાં નહીં, ત્યાગવામાં. કે ત્યાગ્યું અને પછી મળ્યું શું? તો કે મારું સ્વરૂપ જે આ બાજુનું હતું એ બધું ત્યાગાઈ ગયું, પછી મને મળ્યું શું? રઘુરામજી મહારાજે છેલ્લે તો પંચમુદ્રિકાને ત્યાગી દીધી. મળ્યું પરમગુરુ આપ્યું હું એને? ઓહો, પોતાનું સ્વરૂપ ચેતન. એને કઈ પંચમુદ્રિકાની જરૂર નથી, એને રિદ્ધિ સિદ્ધિની જરૂર નથી. એ તો ચેતન છે, એ તો રિદ્ધિ સિદ્ધિ જડ છે, પંચમુદ્રિકા જડ છે, પંચતત્વ જડ છે, પંચ માત્રા જડ છે. એને ચેતન કરનાર છે, એ પોતાનું સ્વરૂપ છે. તો કે આ ઉમંગ આવ્યો તો લઈ ક્યાં જવાનો? તો કે એનું લક્ષ્ય બનાવવાનું. કઈ બાજુ લઈ જવાનો? લક્ષ્ય નિરૂપણ સ્વરૂપ સનાતી, પોતાનું જે સ્વરૂપ સનાતન સ્વરૂપ છે એમાં લઈ જવાનું. ભિન્ન ભાવ નહીં પક્ષને પાતી. પછી ત્યાં પહોંચ્યા પછી પક્ષપાત નથી રાખતો. અને આ બ્રહ્મજ્ઞાની છે એટલે એને પક્ષપાત નથી હોતો. પણ અહીંયા તો કેવળ જ્ઞાની છે, જે પોતાનો અંશ છે, સુઘડ છે, હોશિયાર છે, સમજુ છે, એને તો કેવલ પોતાની બાજુ લઈ લે છે. પરમગુરુ એને લઈ લે છે. એ તો હારું અને નરસું બંનેને જાણી શકે છે. તો જે પક્ષપાતી, એટલે પક્ષપાત આ બાજુ નથી રાખતા વ્યવહારના પક્ષમાં, પણ પહેલામાં રાખે છે કે ઉત્તમ કોણ છે. ખોટા માણસને ગાદી ઉપર ન બેસાડી દેવાય. ખોટી જગ્યાએ ખોટો માણસ આવી જાય તો ઘણું કામ ખરાબ થવા મળે. તો ઉત્તમ માણસ, યોગ્ય માણસ, શ્રેષ્ઠ માણસ, સારો વહીવટ કરીએ કે એવો દેશનો નેતા, એને ઊંચા સ્થાને બેસાડાય. એવી રીતે આપણા ગામમાં સરપંચ હોય એને ઊંચા સ્થાને બેસાડાય, જે સારો હોય એને. તો વહીવટ સારો ચાલે, અને વહીવટ સારો ચાલે એટલે બધી વ્યવસ્થા થાય. આવા સત્સંગો થાય, ઉત્સવ ઉજવાય, ગામ એક થાય, એવું પણ થાય. એમ શહેરની અંદર થાય, એમ દેશની અંદર થાય, એમ દુનિયામાં થાય, એમ આખા બ્રહ્માંડમાં થઈ શકે એવો કોઈ હોય તો કહે છે કે આમાં પક્ષપાત વગર એ બધાને આનંદ આપે, પણ જે પોતાનો થયો છે એને વિશેષ આપે. જેમ સૂર્ય બધાને પ્રકાશ આપે છે, પણ જે પોતાનો થયો છે એને હોશિયારીથી એમાં આપે કે ભાઈ જો આમાંથી છે ને સૂર્ય કુકર બને, આની અંદરથી છે એ ગીઝર, સૂર્ય ગીઝર બને, આની અંદરથી સોલાર બને, એમાંથી વીજળી પણ ઉત્પન્ન થાય. એને નવી નવી રીતો આપે. સૂર્યનો જે થાય એને, સૂર્યનો હતો કોણ? કર્ણ. તો કર્ણને એવી વસ્તુ શીખવાડી દીધી હતી, એવો પાસા પાડીને એવો એને સ્ફટિક આપવામાં આવ્યો હતો કે અમુક સમયે સૂર્યની સામે રાખે એટલે 1.25 મણ સોનું અંદરથી જરે, રસ થઈ જાય. જેમ આપણે કેમ બિલોરી કાચ રાખીએ અને નીચે તીંદડી પડે એટલે નીચે મૂકેલો કાગળ અથવા રૂ એ સળગે ને, કેન્દ્રિત થાય. એટલે એવી રીતે એવો એને ગોઠવણ કરી હતી. પોતાનો હતો કર્ણ. કર્ણ કોનો કહેવાય છે? સૂર્યપુત્ર. આપણે ત્યાં એ જ ભૂમિ ઉપર બેઠા, કર્ણની ભૂમિ ઉપર. તો એ શું કરે? એવા રીતના એને શીખવાડી દીધું કે આમ કરવાથી આ થાય. એટલે એ સવારમાં રાખે ને 1.25 મણ સોનું અંદરથી જરે, રસ થઈને પછી સોનું થઈ જાય, જામી જાય. તો એવું દિવ્ય સોનું એ બનાવતો. તો જે એના હોય એને અહીં કહે છે કે પરમગુરુ બધા માટે તો એક હરખો પક્ષપાત ન રાખે. સૂર્ય બધાને કિરણ આપે હરકા,
પણ પોતાનો જે થયો છે એને તો વિશેષ આપે. એવી રીતે અહીંયા પરમ ગુરુના થવાની વાત છે. હવે આગળની ચોપાઈ તો કે ભિન્ન ભાવ નહીં પક્ષને પાતી. આ પક્ષપાત વગરના ભિન્ન ભાવ વગરના બ્રહ્મ જ્ઞાનની વાત ચાલુ છે એટલે વાત થાય છે અહીંયા. આટલું ધ્યાન રાખજો. એટલે પછી આ કેવલ જ્ઞાનની વાત આવશે ત્યારે એનાથી જુદું આવશે. આ પક્ષપાત પણ એમાં શાંત થઈ જશે. અને એનાથી પક્ષપાત કોનો કરવો તો કે જળ વસ્તુને બાદ કરીને જે પક્ષપાત કરવાનો છે એ અંશોનો કરવાનો. બધા અંશો મારા છે, પ્રકાશનો નહીં, શ્વાસનો નહીં. પ્રાણ મારો છે એમ નહીં. પ્રાણે બધાની અંદર એક હરખો જ છે, પણ પ્રાણથી એકતા નથી મારે કરવી. ચેતન અંશથી એકતા કરવી છે. એવી એકતા પરમ ગુરુ દ્વારા થાય. એ એકતાનો મર્મ જુદો છે અને પ્રાણની એકતાનો મર્મ, એનો અર્થ એ છે એ બ્રહ્મનો છે. આ બે વચ્ચેનો ફરક છે. આપણી અને બ્રહ્મ જ્ઞાન વચ્ચે આ ફરક છે. 35મી ચોપાઈ. અજબ કલાનુભવ કી પાઈ, સદગુરુ ચરણ શરણ લહેલાઈ. વ્યાપક બ્રહ્મ સતંતર સોઈ, એક હિ દ્રષ્ટ નિરંતર જોઈ. અજબ કલા અનુભવ કી પાઈ, સદગુરુ ચરણ શરણ લહેલાઈ. વ્યાપક બ્રહ્મ સતંતર સોઈ, એક હિ દ્રષ્ટ નિરંતર જોઈ. એ કહે છે પરમ ગુરુ લખે છે વિઠ્ઠલદાસ માટે કે વિઠ્ઠલદાસ કેવા હતા કે અજબ કલા અનુભવ કી પાઈ. કે હું તમને બધાને કહું છું કે વિઠ્ઠલદાસ જે એમાંથી હતા કે પ્રેમદાસની સાથે આવેલા, એમાં સુખારામ હું કીધું સુખરામનું મેં વર્ણન કરી દીધું. આ વિઠ્ઠલદાસ કેવા હતા તો કે અજબ કલા અનુભવ કી પાઈ. એની આગળ અજબ કલા હતી, અનુભવ કી પાઈ. એ અજબ કલા કેવી હશે એમ આપણે પ્રશ્ન થાય ને. ભાઈ સોનું તો કેવું હશે એમ, હીરા કેવા હશે એમ, અમૃત તો કેવું હશે એમ, પારસમણી તો કેવો હશે એમ, કૌંતુભ્યમણી તો કેવો હશે કે એ બધી વસ્તુ રેર છે. મોતી કેવું હશે એમ, તો જે મોતી હંસ, જે રાજહંસ ચારો ચરે છે એ કેવું હશે એમ, એ ખાતું કેવું હશે, કેવી રીતે પચાવતું, એ રાજહંસ કેવું હશે એમ. એમ કરીને કે ભાઈ આ બધી વસ્તુમાં ઉત્તમ વસ્તુ છે, પણ એનું રૂપ હું, એની સમજ હું, એના લક્ષણ હું, એના ગુણ હું, એ બધી જ વસ્તુ કઈ છે કે તો કે અજબ કલા અનુભવ કી પાઈ. અને કીધું અજબ કલા. અજબ કલા એટલે કેવી કે અનુભવથી પ્રાપ્ત કરેલી. અજબ કળા છે એને જે આપણે ગોતતી કે અજબ કળા કઈ હશે એની, કે એને પૈસા કમાવાની કળા હતી, એને આ ઔષધિઓ જે વનસ્પતિમાં છે એ કળા હતી ઔષધિની. પાણીની અંદર છે એ મોતી કયું છે અને સાચું મોતી કયું છે એને છૂટું પાડવાની કળા હતી. એને આ પૃથ્વીમાંથી હીરા છૂટા પાડવાનું ને હીરાને પાસા પાડીને ઉત્તમ બનાવવાની એવી કળા હતી. એને સૂર્યના કિરણની અંદરથી આલ્ફા બીટા ગામા અલગ પાડવાનું એવી કળા હતી. આ વાયુ છે એની અંદરથી છે એ નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન એના બાટલા અલગ કરવાની એની કળા હતી. પૃથ્વીના પેટાળની અંદરથી જે પાણી બહાર કાઢી એની સાથે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ગેસ, એ બધું પ્લાસ્ટિક, આ બધું જે એ કળા હતી. તો આ અજબ કળા કેવી હતી? શરીરમાંથી અક્ષરો બહાર કાઢવાની કળા હતી. શરીરની અંદરથી હું બહાર કાઢું, એને અજબ કળા કોને કહેવી? અજબ કળા મારે સમજવી કેમ કે જે કોઈ શીખવાડે એ તરત શીખી જાય એવી કળા હતી એની આગળ. કે પહેલાં જે શિક્ષક શીખવાડે, ગુરુ શીખવાડે એટલે શીખી જાય, તરત એને આવડી જાય. ઘણા હોય એને વાર લાગે અને તરત આવડી જાય એવી કળા હતી. કોઈ કાર આપી દીધી એટલે ફટાકનારાનો રિપેર કરી નાખે એવી કળા હતી. એવો ડૉક્ટર થયા કે ભાઈ તરત દર્દીને જાય એટલે તરત એને ખબર પડી જાય કે આને આ રોગ છે ને આને આ દવા આપીને આ અઠવાડિયામાં હાજો થઈ જાય એવી કળા હતી. મંત્ર શક્તિની કળા હતી, યોગની કળા હતી, તંત્રની કળા હતી, ભક્તિની કળા હતી. આ અજબ કળા શું હતી કે આવી રીતે ગોતતા ગોતતા ખબર પડે કે અજબ કળા કોને કહેવાતી છે.
આકાશમાં ઉડી એકાય એને અજબ કળા કહેતા હશે, પાણી ઉપર હાલી એકાય એને અજબ કળા કહેતા હશે, સામે બેઠાને અદૃશ્ય થઈ જાય એને અજબ કળા કહેતા હશે. બધાના મનની વાત જાણી જાય, કીડીથી લઈને આકાશમાં જે બધું રહ્યું છે એની એને અજબ કળા કહેતા હશે. અષ્ટસિદ્ધિ નવનિધિ જેની પ્રાપ્ત કરી છે એને અજબ કળા કહેતા હશે. આ અજબ કલા શું છે? આના ઉપરથી હું તમને કહું છું કે અજબ કલા કોને કહેવાય. શરીરમાં અજબ કળા શું છે કે હૃદય હાલે એ અજબ કલા છે કે કિડની બરાબર બધો કચરો બહાર કાઢે એ અજબ કલા છે કે આ નાક શ્વાસોશ્વાસ લે છે, ફેફસા ખેંચે છે એ અજબ કલા છે કે આ 49 વાયુ છે એ અંદર કામ કરે છે, નખ બહાર કાઢે છે, કોઈ દ્રષ્ટિ બહાર કાઢે છે, કોઈ વાણી બહાર કાઢે છે, કોઈ છે એ દાઢીના વાળ બહાર કાઢે છે, કોઈ છે એ શરીરની અંદરથી પરસેવો બહાર કાઢવાનું કામ કરે છે. તો અનેક પ્રકારનું કાર્ય હાલે છે, એ વાયુનું કામ હાલે છે, 49 વાયુનું એ અજબ કળા હશે. આ હું જે ખાઉં છું એને પચાવે ને સપ્ત ધાતુ કરી નાખે એવા જે પ્રાણ છે, 5 પ્રાણ અને 5 ઉપપ્રાણ, એ 10 પ્રાણ 5 તત્વના છે, એને જાણીને એને સમજીને જે કામ થતું છે એને અજબ કળા કીધી છે. આ પગ કેમ હાલે છે, એમાં કઈ રીતે અહીંયા બધા મશીનરી મિજાગરાઓ ફિટ કર્યા છે, આ વળે છે કેમ એને અજબ કળા કહેતા છે. આ હાથની મુઠ્ઠી કેવી રીતે થાય છે, આમાં મિજાગરા કેમ ફિટ કર્યા છે એને અજબ કળા કહેતા છે. આ હોઠ શું છે, આ જીભ શું છે, આ નાક શું છે, આ કાન શું છે એને અજબ કળા કહેતા છે. આ અજબ કળા કેવી છે એમ આના ઉપરથી ખબર પડવા માટે તમને કહું છું. અજબ કળા એ કે અજબ કલા અનુભવ કી પાઈ. આજે મેં તમને વાત કરી ને એ અજબ કળા છે. આટલી બધી વાત કરીને એને કહેવાય અજબ કળા. કે કેટલી વાતોની અંદરથી કાઢી છે કે આ બધી વાતોની અંદરથી જે મૂળ મુદ્દો છે ત્યાં લઈ જવું એનું નામ અજબ કળા. કોણ મુખ્ય છે આમાં? હૃદય મુખ્ય છે, ખંભા મુખ્ય છે. ચોરને મારો તો એના માટે પીઠ મુખ્ય હોય. ચોરને પેટ ઉપર ને પીઠમાં મારવાનો તો ચોર માટે તો પીઠી કે મુખ્ય છે એમ. પછી જે બુદ્ધિશાળી હોય એને મગજ મુખ્ય છે કે એને મગજની અંદરથી બધું, તો મુખ્ય મગજ છે એના માટે. અને કોઈ ઝીણું કામ કરતો હોય તો એની દ્રષ્ટિ છે એ મુખ્ય છે. બારીક કામ કરતો હોય સોની કે હીરાવાળા કેવા, તો એની દ્રષ્ટિ કઈ રીતે ઘડે છે એની દ્રષ્ટિ મુખ્ય છે. એમાંય કોઈ પારખું છે તો ઝવેરી છે તો એની પારખવાની દ્રષ્ટિ મુખ્ય છે. તો એ કીધું કે ભાઈ આ અજબ કળા એટલે કે જે બધી જ કળાઓ જેની અંદર આવી જાય એને કીધું અજબ કળા. આટલી બધી મેં તમને જે વાતો કરી એ બધી આવી જાય ને આના સિવાય પણ ઘણી બાકી વાતો છે એ બધી જ એની અંદર આવી જાય, અર્ક થઈ જાય. આખું ઝાડવું, આખું વૃક્ષ, આખું પેડ એક અંકુરમાં આવી જાય એને અજબ કળા કીધી. કોને કીધી? અંકુરી જ્ઞાનમાં જે જાય છે એને અજબ કળા કીધી. એવા બધું જ હોય, ડાળી હોય, પાંદડું હોય, પાંદડાનો કલર હોય, એની સુગંધ હોય, એનો ગુંદર હોય, એનો રસ હોય, એનું દૂધ નીકળતું હોય તો દૂધ હોય, એના ફળ આવતા હોય તો એના ફળ હોય, ફળની અંદરનો રસ હોય, એની ફળની અંદર રહેલી એના કહેવાય ને કે બિયા હોય, બીજ હોય, એનું મીજ હોય, એની ચામડી હોય, એ બધું જ એમાં ભરેલું છે થડ સાથે, મૂળ સાથે. એનું નામ કીધું અજબ કળા, અંકુરી ગતિ. અને કીધું અજબ કળા. બધી જ કળા ક્યાં છે? આપણી બધી જ કળા ક્યાં હતી? શુક્રાણુમાં, અંકુરમાં જ આખી અંકુરી ગતિ. અને અંકુરી ગતિનું જ મૂળ આપણે ભાલ તિલક કરાયું પરમ ગુરુએ. ભાલ તિલક એ અંકુરી ગતિનું કરાયું. જોઈ કે સામાન્ય ચેતન ને વિશેષ ચેતન કેમ ભેગા થયા છે. કે વિશેષ ચેતન છે એ કોનું છે? તો કે માતાનું, એ લાલ છે, એ વચ્ચે છે. અને પિતાનું તો કે સામાન્ય ચેતન. એ બેયની જ્યારે ઉલટ ક્રિયા કરે છે, નીચે આવવું હોય ત્યારે છે એ માતાનું જે વિશેષ ચેતન છે એ પિતાના સામાન્ય ચેતનને વચ્ચે રાખે છે. અને ત્યારે આપણે નીચેની ગતિ કરીએ એટલે જન્મ લઈએ છીએ. અને ઉપર જવું છે ત્યારે તો કે માતાનું વિશેષ ચેતન છે એને વચ્ચે નાખી દીધું અને પિતાનું સામાન્ય ચેતન એ ઉપર આવી ગયું, જે પીળો ભાગ છે એ ઉપર લઈ લીધો, ત્યારે પાછી ઉપરની ગતિ થાય છે, આપણી અંશે થવાની ગતિ. તો બે વસ્તુ શીખવાડી પરમ ગુરુએ કે ભાલ તિલકની નિશાની આપી. ભાલ તિલકના વખાણ જ કર્યા ન કરા, એટલા વખાણ કર્યા પણ દેખાણું હું કે આ નહીં, અંકુર, તારું અંકુરી. કે અજબ કળા ક્યાં ભરી આખી? તો કે અંકુરમાં. પછી કીધું કે આ અનુભવ નહીં પાય. પ્રાસો અનુભવ કર્યો એનો, ખાલી અંકુરમાં કહી દીધું એવું નહીં, નામ પાડી દીધું અંકુર. અને અંકુર એવું લખી નાખ્યું. અંકુર બુકમાં 10 વાર લખ્યું કે 1000 વાર એને અંકુર રામ રામ લખીએ કે સતકેવલ લખીએ, એની જેમ કરોડ વાર લખે કોઈ, તો એ અંકુર એ ગતિ આવી ન જાય. અંકુરને સમજવાની ગતિ,
જેમાંથી હું ઉત્પન્ન થયો. તો કીધું અજબ કલા અનુભવ કી પાઈ. કેવી? તો કે કેવી રીતે આ પ્રાપ્ત કરીએ છીએ. પછી પાછું કીધું આ પ્રાપ્ત કરવાની કોઈ રીત છે કે સદગુરુ ચરણ શરણ લહેલાઈ. કેવી રીતે પ્રાપ્ત કરી એની અજબ કળા? સદગુરુના ચરણમાં શરણ લહેલાઈ. કેવી રીતે લાવ્યા કે તમને અજબ કળા આવી ક્યાંથી કે સદગુરુના ચરણમાં. સદગુરુ કોણ હતા? તો કે જે બ્રહ્મ જ્ઞાન આપે છે એ સદગુરુ છે. કૈવલ જ્ઞાન આપે એ પરમ ગુરુ છે. એટલે સદગુરુના ચરણની અંદર શરણ લહે લાગી. બે શબ્દો વાપર્યા એની. હું વાપર્યું ચરણ અને શરણ. હવે એ કીધું ચરણ એટલે તો કે પગ, શરણ એટલે પ્રાણ શ્વાસ. આ બે પગ, જમણો અને ડાબો, આ બે શરણ, ઈડા નાડી અને પિંગળા નાડી. એટલે એની કીધું પહેલા તો એ શરણ માંગ્યો, સ્થૂળ વસ્તુ કરી એની. પહેલા કેવી રીતે કર્યું તો કે સ્થૂળમાં જા. પછી એના પગ દબાવ્યા, પગના ચરણની અંદર ચરણામૃત, એનું ચરણ ધોઈને પીધું. આપણે અહીંયા કરીએ છીએ ને ચરણામૃત લઈએ છીએ ને, તો કે પહેલે સ્થૂળ કર્યું. સ્થૂળ જ્યાં જ્યાં એના ચરણ પડે ગુરુના, તો એની વાહે એના ચરણે જાય, એની પાછળ જાય, જ્યાં સત્સંગ હોય ત્યાં જાય, એની સેવા કરે. એના પગ પડતા એના પગની અંદર પોતાના પગ મૂકતો જાય ધીરે ધીરે. એમ કરીને એની પોતાના ચરણને એના ચરણની સાથે એક કરી નાખ્યા. અને એનો જે શ્વાસ હતો એ પણ એની સાથે એક કરી નાખ્યો. એટલે એના શરણમાં જવું, સદગુરુના શરણમાં જવું એટલે બંનેનો શ્વાસ ભેગો થઈ જાવ, એકતા કરવી. એ એકતા કરવાનો જે મૂળ મુદ્દો છે, અહીંયા ઈડા પિંગળા અને સુષમણા થાય છે. ત્યાં આગળ છે પ્રયાગરાજની અંદર ગંગા અને જમુના ભેગી થઈ અને વચ્ચેથી સરસ્વતી નીકળે છે. એની જેમ અહીંયા કીધું કે અહીંયા બેના મિલનથી ત્રીજું ઉત્પન્ન થાય. સ્ત્રી અને પુરુષ મળે છે તેનું બાળક ઉત્પન્ન થાય છે. એવી રીતે મારો શ્વાસ અને મારા સદગુરુનો શ્વાસ જે જગ્યાએ ભેગો થાય છે એનું નામ છે અજબ કલા. એ કઈ રીતે એની પ્રાપ્ત કરી કે આની અંદર જ બધી જાણ છુપાયેલી છે. એ જાણ મારે મેળવવી છે. અને આ પ્રાણમાંથી અદૃશ્ય અંકુર કેવી રીતે બને છે પિતાજીના બ્રહ્મરંધમાં, ત્યાં સુધી પહોંચવાની જે રીત છે એ સદગુરુના શરણની અંદર જઈને પ્રાપ્ત કરી, ચરણમાં નહીં. એટલે આપણા બે મંત્રો છે જે કીધું ને. તારક મંત્ર કયો છે? મહામંત્ર, અમર મંત્ર અને તારક મંત્ર. મહામંત્ર કયો? ઓમ આજ સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ ત્વમ નમામી. બરાબર. અમર મંત્ર કયો? ઓહંગ સોહંગ સત ચરણમ જુગલ રૂપમ ત્વમ નમામે. હવે તારક મંત્ર કયો? અલ્પજ્ઞહંગ સર્વજ્ઞહંગ સત શરણમ. ત્યાં આગળ સકોરાનો છે, ઓલામાં આગળ હતો એમાં ચકલીનો છે. એમાં પ્રાણની સાથે છે અને આ જે છે એ જાણની સાથે મેળવે છે. આપણે જ્યારે પરમગુરુ સાથે એકતા કરવાની આવશે ત્યારે છે એ જાણની સાથે મેળવવાનું છે. પ્રાણથી પણ આગળ. પહેલાં તો સ્થૂળ ચરણ છે, પછી કીધું સૂક્ષ્મ ચરણ એટલે શ્વાસ, પછી તો જાણ આવે છે. એટલે કીધું આ એને કળા આવડતી હતી. અજબ કળા શું હતી એની આગળ? કે પોતાના સદગુરુની સાથે એની એકતા હતી. એનાથી શું થયું? સદગુરુ ચરણ શરણ લહેલાઈ. શું થયું? તો કે ભાઈ આ શરણ, કીધું ચરણ એટલે પગ, શરણ એટલે શ્વાસ, અને બંને ભેગા કર્યા એટલે શરણ કર્યું. પેલો ચકલીનો છે, બીજો સકોરાનો છે અને ત્રીજો સગડીનો છે. કે આ બંનેને ભેગા કરી નાખ્યા એને. સમજાણું? હજી અહીંયા છે હવે અહીંયા કીધું આ ચરણ અને આ શરણ. એટલે અહીંયા કીધું ચરણ એટલે હું પગ. એટલે આ સ્થૂળમાં લીધું એની. પણ જ્યારે આ બ્રહ્મજ્ઞાનીઓ છે એટલે ચરણને એની સ્થૂળ પગ કીધા. આપણે કેવલ જ્ઞાનમાં છે એ આ ચરણને પછી શ્વાસ કરી નાખીશું અને આપણે શરણને જાણ કરી નાખીશું. બરાબર. આ શરણ, બરાબર, એટલે શ્વાસ.
આ બ્રહ્મજ્ઞાની માટે. હવે આપણે રહ્યા કૈવલ જ્ઞાની. તો કૈવલ જ્ઞાનીમાં પગ નહીં થાય, એનો થઈ જાય શ્વાસ એટલે પ્રાણ, અને શરણનું થઈ જાય જાણ. આપણા અર્થની અંદર ફરક છે, એટલે અહીંયા અર્થમાં ફરક પડી જશે, ભલે આ બે આમ આવ્યા. હવે અહીં કીધું આ બંને જ્યારે ભેગા થાય ત્યારે શું થઈ ગયું? શરણ. આ બે ભેગા કરી નાખ્યા એટલે આપણે શરણ કહી દીધું કે ભાઈ આ ચ અને આ શ એને કે બે ભેગું લઈ લેવું છે, એટલે ઉભય કરી નાખ્યું. આ રીતે અહીંયા આને સમજીએ, આપણે જુદું પાડવું છે એટલા માટે કીધું. પછી એવું કીધું કે પ્રાણ ક્યાંથી જાય છે? આ જે શ્વાસ લઈ છે આપણે, તો શ્વાસ આ નાકની અંદરથી જઈ રહ્યો છે, અને શ્વાસ પછી લહેલાઈ એટલે લવકારો, અને કીધું લહેલાઈ. જો આ શબ્દ છે લહેલાઈ, લહે એટલે લવકારો, લવકારો એટલે જે આપણે જ્ઞાન વિજ્ઞાન છે ને એની અંદર એક આપ્યું છે, લવકારો શું કહેવાય. એટલે 43માં આપણે લખ્યું છે એક શ્વાસમાં નીકળતા પરમાણુની કાળની ગણતરી. આમાં જે ઉપર લખ્યું છે 43માં પાના ઉપર, એમાં એક શ્વાસ એટલે 4 સેકન્ડ, 2.5 ક્ષણ, 10 વિપળ, અને 7.5 પલકારા આંખના, અને 22.5 લવકારા. અહીંયા જે પ્રાણ પહોંચે અને લવકારો રહે. જે સમાધિસ્થ પુરુષો હોય એ શ્વાસ લે નહીં, ખાલી લવકારો જ રહે. લવ આમ જ થયા કરે. આ તાળવું છે ને આમ આમ થોડું થાય એટલે એ સેજ અમથું થાય, એને ખાવા પીવાની જરૂર ન પડે, શ્વાસ લેવાની જરૂર ન પડે, એને લવકારો કહેવાય. અહીંયા બ્રહ્મરંધમાં લવ થાય. લવ આ શ્વાસ, શ્વાસની એકતા. એક શ્વાસ આપણે લઈ ત્યારે 22.5 લવ થાય. એક શ્વાસ બરાબર નિમિષ. 7.5 પલકારા થાય બરાબર નિમિષ. અને લવ આના કરતાં 3 ગણો એટલે 22.50 આ લવકારા થાય. હવે આ લવકારો છે ને એ જેટલો સમય થાય એ લવકારાને જે મૂળ જે પ્રાણ આવે છે સદગુરુનો એની સાથે જોડી દે, આ શ્વાસને નહીં. હવે અહીંયા પ્રાણ છે એનો લવકારો જ રહે, અને સોહંગ કહેવાય, શુદ્ધ સોહંગ. કેવો? શુદ્ધ. અહીંથી જે શરૂ થયો ઉપર જાય છે 12 આંગળનો પ્રણવ છે, આ 12 આંગળ. અને અહીંથી બ્રહ્મરંધમાંથી પછી આ નાકમાંથી અહીંથી વળી ગયો અને નીચે જાય છે એ 52 આંગળનો છે. એને ઓલો ઓહંગ, આને ઓહંગ કીધો અને આને સોહંગ કીધો. અહીંથી જે શરૂ થયો એ અશુદ્ધ હતો, પણ જે અહીંયા પહોંચ્યો બ્રહ્મરંધમાં એ ચોખ્ખો થઈ ગયો, એ લવકારો. કોઈ વસ્તુ હોય, નદીમાં પાણી આવતું હોય, પછી તમે એને ચોખ્ખું થાય, બધી કળ નીચે બેસી જાય એટલે ચોખ્ખું પાણી થાય, એટલે પછી ઉપરથી તમે તારવી લો એટલે એને એ પાણી ચોખ્ખું થઈ ગયું, પીવા લાયક થઈ ગયું. એની અંદર હવે કોઈ કળ નથી રહી જે આપણે નુકસાન કરે, કિડનીમાં પથરી કરે કે અમુક રોગ કરે, એવું રોગનું ન રહે. એટલે એવી રીતે ચોખ્ખો થયેલો આ ઉપર જાય ત્યારે ચોખ્ખો થાય. પાણીની અંદર એ એવું જ છે, પેલી કળ બધી નીચે બેસી જાય એટલે પાણી ઉપરથી ચોખ્ખું થઈ જાય. એટલે આ લવકારો છે, એ લવકારા કેટલા એક શ્વાસમાં થાય? 22.5, 7.5 નિમિષ થાય. આ બધું શું કીધું? આને કીધું અજબ કલા કીધું. આ બધું જાણવું એને કીધું અજબ કલા. કે તો કે અહીંયા આ લવકારો થયો તો 22.5 વખત. અને આને ક્યાં લાગી? લહેલાઈ. એને લગાડી દીધી સદગુરુના ચરણમાં. આ વાતને લગાડે છે ચરણમાં, સદગુરુના, હો, પરમગુરુના નહીં. સદગુરુ ચરણ લહેલાઈ. હવે કીધું કે હવાનું રૂપાંતર લવકારામાં થાય. અહીંયા હોય હવા, અહીંથી હવા, અહીંથી શ્વાસ,
શ્વાસ જ્યારે ઉપર જાય ત્યારે એનું રૂપાંતર લવકારામાં થાય. આ લવ છે એની અંદર બહુ તાકાત હોય, એને જોડી રાખો, જેની સાથે એકતા કરી રાખવી તો એની જાણ આવવા મળે. અહીંથી જાણમાં રૂપાંતર થાય લવકારાનું. આ મેં તમને જે કીધું ને આજે સવારમાં પ્રાણની, તો આ લવકારાનું રૂપાંતર જાણમાં થાય. એ જાણ ગજબની હોય. એટલે એક વખત વિશ્વામિત્ર અને વશિષ્ઠજી વચ્ચે એક વાદ વિવાદ થયો, ચર્ચા થઈ. એમાં વિશ્વામિત્ર છે, સમજો લવકારાની કિંમત શું છે એની તમને દેખાડું. વિશ્વામિત્રે 60,000 વર્ષ સુધી તપ કર્યું. આપણે રઘુરામજી મહારાજે કેમ કર્યું 60 વર્ષ સુધી તપ? તો વિશ્વામિત્રે 60,000 વર્ષ સુધી તપ કર્યું. તપ કરીને આવ્યા એટલે એના મનમાં તો એક અભિમાન આવી ગયું કે મારી જેવો કોઈ તપસ્વી છે નહીં આ જગતમાં. આવું અભિમાન જ્યારે એને આવ્યું ત્યારે સીધા જ તે વિશ્વામિત્ર છે એ વશિષ્ઠજી આગળ આવ્યા. અને વશિષ્ઠજી બે વચ્ચે જે પેલું થયું કે હવે તું મોટો છો, તારું જ્ઞાન મોટું છે, તારી સમજ મોટી છે, તારું તપ મોટું છે, તો આપણે બે જણા થઈને એક પરીક્ષા કરીએ એમ કે બેનું માપ થઈ જાય. એક તાજવું લઈએ, ત્રાજવામાં છે એ તારું તું 60,000 વર્ષનું તપ મૂકે અને મેં જે કાંઈ કર્યું છે એ હું મૂકું એમ. એટલે એ જે વાત કરી એની કે વાંધો નહીં, પછી તાજું ન્યાય આપશે, જે બાજુ નમી જાય એ મોટો અને જે ઊંચું થઈ જાય એ નાનો એમ. એટલે તાજું લગાડી દીધું. પછી પેલા એ પોતાનું 60,000 વર્ષનું તપ તાજવામાં મૂક્યું, એટલે તાજું નીચે આ બાજુ ખાલી હતું. એટલે વશિષ્ઠજીએ કીધું મેં લવ સત્સંગ જો કર્યો હોય તો એ કે હું આમાં મૂકું છું મારો લવ સત્સંગ. એક લવકારા સુધીનો સત્સંગ એ મેં કર્યો હોય તો આ બાજુ મૂક્યો જેવો, એટલે પેલું તાજું ઊંચું થઈને આ બાજુ આવી ગયું. લવ સત્સંગની અંદર 60,000 વર્ષના તપ કરતાં મોટી તાકાત છે એવું ત્યારે જણાવ્યું. તો એ લવ સત્સંગ એટલે શું કે આ લવકારો જે કેવલ કર્તાની સાથે અથવા જે સર્જનહાર છે, જે બ્રહ્મ છે, એ લોકો બ્રહ્મને માનતા હતા. બ્રહ્મની સાથે એકતાર થઈ ગયો અને એકતાર કરી નાખો એટલે લહેલાઈ, એટલે એની હારે જોડાઈ જવું. આવી રીતે અત્યારે આપણે કેની હારે જોડાયેલા છીએ? શરીર સાથે. આપણે બધા અત્યારે કેની હારે જોડાયેલા છીએ? શરીર સાથે. શરીર એટલે કોની સાથે? તો કે 10 ઇન્દ્રિય સાથે. 10 ઇન્દ્રિયોમાં કોની સાથે? કે ખાવું, શ્વાસ લેવો, જોવું, આ બધી જે 10 ઇન્દ્રિયના જે વિષયો છે, આકાંક્ષાઓ છે, એની સાથે આપણે લાગેલા છીએ. એટલે આપણો લવ સત્સંગ થતો નથી. હવે જ્યારે આ જ વસ્તુ શરીરના ઘાટથી અલગ થઈ જાય, પ્રાણ હારે લાગી અને પ્રાણનો પણ શુદ્ધ ભાગ એ જ્યારે ઉપર જાય, પ્રાણ સાથે લાગો એટલે તરત તમને છે રિદ્ધિ સિદ્ધિ મળી જાય. એટલે આપણે પછી છે એ શરીર કરતાં રિદ્ધિ સિદ્ધિ ઉપર લાગીએ, આપણો એની સાથે એકતા થઈ જાય. એવે રિદ્ધિ સિદ્ધિ નહીં છોડી દીધી, પછી પ્રાણની સાથે એકતા થાય અને પ્રાણની એટલે વચન સિદ્ધિ થાય. વચન બોલે એટલે થઈ જાય. એ વચન સિદ્ધિ થઈ જાય ત્યાર પછી જાય લવ સત્સંગમાં કે આ પ્રાણને પણ શુદ્ધ કરી નાખ્યો. એ પ્રાણ શુદ્ધ થઈ ગયો એટલે લવકારો. ખાલી એકતા જ છે એની. એ એકતા કોની હારે છે? અંશની સાથે. પહેલા પ્રાણની એકતા અંશ, હવે અંશની એકતા છે એ પરમ ગુરુ સાથે થાય તો આપણે પરમ ગુરુના ચરણમાં ગયા છીએ એવું સમજાય. અહીંયા છે એ બ્રહ્મના ચરણમાં છે, એના ગુરુ બ્રહ્મજ્ઞાની છે અને ગુરુના ચરણમાં છે એટલે બ્રહ્મજ્ઞાન એની અંદર આવતું હતું. આ જ રીતે કીધું સતગુરુ ચરણ શરણ લહેલાઈ, એટલે હવાનું રૂપાંતર લવકારામાં થાય. આજે મેં શ્વાસ બતાવ્યો તમને, તો અહીંયા હવા છે અને અહીંયા સુધી શ્વાસ છે. અહીંયા સુધી શ્વાસ ગયો, આ શ્વાસ અહીંયા ભેગો થયો એટલે પ્રાણ થઈ ગયો. અહીંયા નીચે જાય છે પ્રાણ અને ઉપર જાય છે શ્વાસનું. અહીંયા ઈડા પિંગળાને સુષ્મના સુધી શ્વાસ રહે. પછી આ જે કેન્દ્ર આવ્યું આજ્ઞાચક્ર, આજ્ઞાચક્રમાંથી શ્વાસનું રૂપાંતર પ્રાણમાં થઈ જશે. આ જંકશન એનું સ્ટેશન છે. અહીંથી બે પ્રાણ જુદા થાય. આ અહીંથી નીચે વહી ગયો અને આ અહીંથી ઉપર વહી ગયો. આ જે જગ્યા છે અહીંયા પ્રાણ થઈ જાય, કારણ કે આની જાણ આમાં નીચે આવી એટલે રૂપાંતર પ્રાણ થઈ ગયું. આ હતો શ્વાસ, આ અંદર લીધો એ શ્વાસ અને આ બહાર હતી હવા. એટલે હવા, શ્વાસ અને પ્રાણ. અને પ્રાણના બે ભાગ, એક આ સોહંગ અને આ નીચે ગયો નાભી અને નીચે લિંગ સ્થાન સુધી ઈ ઓહંગ. આ રીતે એને જોઈ લીધા. આ શરીરની રચનાનું જ્ઞાન પંચમસો સંવેદની અંદર છે. આ ઘરનું નથી. અહીંયા કહે છે આ વાતો પરમગુરુ કહે છે. હવે આને જોવી છે ક્યાં જોવાની? અંકુર જે છે 16મો સિદ્ધાંત અંકુર અને ગર્ભગોષ્ઠી 17મો સિદ્ધાંત વિશ્વબ્રહ્મા. પછી પંચમ વેદનું પ્રકરણ 5મું
અને એનાથી આ બધાને ભેગું કરી નર્વે ચિંતામણીનું અંગ પહેલું અને ચોપાઈ 4, આ બધાની અંદર તમે જોશો ત્યારે આ બધી વસ્તુ તમને ભેગી થઈને મળશે. કોઈ એક ગ્રંથમાં આપી નથી દીધું પરમગુરુએ, એટલે બધું જુદું જુદું આપ્યું છે. એટલે અહીંયા કીધું આ રીતે કીધું. આ લવકારો કીધો, લવકારાની કિંમત એટલે લવકારો છે એ મેં જે તમને અત્યારે જે પ્રાણાયામ કરાવું છું એની અંદરથી શરૂ શું થશે? લવકારો, લવ સત્સંગ શરૂ થશે. જે મેં નાભીનો પ્રાણાયામ શરૂ કરાવું છું એનાથી ધીરે 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 અહીંયા ચળવળ શરૂ થશે. પહેલાં અહીંયા ભારે લાગશે તમને, પણ આ ભાગ જ્યારે ચાલુ થઈ જાય પછી જે તમે પ્રાણને તમે જે લક્ષ ભજન કરવા બેસો ત્યારે નજર અહીંયા રાખશો, પણ વૃત્તિ છે એ અહીંયા આવી જશે. કારણ કે એના લવકારો થતો છે, વૃત્તિ ઉપર ચડવા મળશે, સુરતા ઉપર ચડવા મળશે, એટલે વૃત્તિ એ થવાની શરૂઆત થઈ જશે. આ વાત અહીંયા શીખવાડું છું તમને. આની સિવાય ઘણી પ્રક્રિયા અલગ અલગ હોય, એ અલગ છે આખી. ઘણી વસ્તુ ગુપ્ત રાખી હોય એ અહીંયા પ્રગટ પરમગુરુ નથી કરતા, કારણ કે ના પાડી કે નર્વે તું પણ કોઈને કહીશ નહીં, કે આ હું તને કહું છું. કે આ વાત બે રમતારામને કરી છે, એક અચરતબા જાણે છે ને એક તું જાણે છો. કે એટલે બાકીનો જે લક્ષ ભજનનો વિષય છે એ બાકીના 700 થી 1200 સાધુ હતા એને આ રીતે આપી દીધો. એનાથી તમે જાઓ, એનાથી ગુપ્ત વસ્તુને આ નથી જાઓ, એને વાર લાગે છે. પણ ગુપ્ત રહસ્યવાળી વસ્તુ છે એને વાર ના લાગી, કારણ કે રમતારામ થોડો સમય આવી ગયા અને શીખીને વહી ગયા, એને બહુ વાર ના લાગી, આવડી ગયું કે લક્ષ ભજનની આ રીત હતી. હવે અહીંયા કીધું સદગુરુ ચરણ શરણ લહેલાઈ, એટલે આપણે ચરણ શરણ અને શરણ, આ શ્વાસ પ્રાણ અને હવા એનો ઉલ્લેખ કર્યો. લવકારો, લવકારો કેવી રીતે કામ કરે છે એનો ઉલ્લેખ કર્યો. અને આ ઓહંગ અને સોહંગ એનો પણ ઉલ્લેખ થઈ ગયો. એક શ્વાસમાં 7.5 આ જે પલકારા છે અંદર ડોળાના એ પડે અને 22.5 લવકારા એની મેળે ઉઠે, પણ આપને ખબર નથી. આપણા ધડકન તો હાલતી જ હોય, ધબ ધબ ધબ, આપને ખબર નથી કેવી રીતે હાલે છે. પછી કે ભાઈ આનું કેવી રીતે હાલે એને છે એ બ્લડ ઓલું આપણે શું કહે ને ટેસ્ટ કરીએ ને 80 ને 120 બ્લડ પ્રેશર એ કે, તો એમાં જે લવકાર આવે એના ધબકાર આવે એના ઉપરથી છે એ ખબર પડે કે ભાઈ આટલું અને પ્રેશર છે એમ, પલ્સ જે કે. તો હવે અહીંયા કીધું એ ધબકારા છે અને અહીંયા છે એ લવકારો છે. લવકારો અને ધબકારો, આ લવકારો માપી નથી શકાતો, એ યોગવાળી વસ્તુ છે. અને આ છે એ શરીરની છે એટલે એને માપી શકાય છે, મશીનો બન્યા છે. એના ક્યારેક મશીનો બનશે, એના જાણકાર લોકો બનાવશે. અહીંયા કીધું આ લવને છે એની ક્યાં લગાડી? લવને ક્યાં આપણે વીજળી કેમાં લગાડીએ? પંખામાં લગાડીએ તો પંખો શરૂ થાય, એસીમાં લગાડીએ તો એસી શરૂ થાય, લાઇટમાં લગાડો તો લાઇટ શરૂ થાય. આ લવકારો છે એની કર્તાની અંદર લગાડ્યો, એની બ્રહ્મમાં લગાડ્યો, એના ગુરુમાં લગાડ્યો. જ્યાં લગાડો ત્યાંની એ વસ્તુને લઈને આવે અને એનું જ્ઞાન લઈને આવે, એની જાણ લઈને આવે, એટલે જાણ પૂરી થાય. આ જે લગાડવાની રીત છે એને કીધું અજબ કલા. આ જે રીતે કરવાનું છે એનું નામ છે અનુભવ કી પાઈ. આ અનુભવની પ્રાપ્ત કરી, અનુભવથી પ્રાપ્ત થાય. વ્યાપક બ્રહ્મ સતંતર સોઈ. હવે કીધું કે વ્યાપક બ્રહ્મ સતંતર સોઈ. હવે આમાંય 4 ભાગ પડે કે ભાઈ આ વ્યાપક તમે કોને કહો છો? એટલે એને કીધું કે આ વ્યાપકને ચેતના કહેવાય. હવે વ્યાપક છે એ ચેતના છે. આપણા શરીરમાં વ્યાપક શું છે? ચેતના. અને આના 3 ભાગ આપણે દેખાડ્યું. એટલે તમને કહ્યું વ્યાપકની અરે વ્યાપકને આપણે નજરે લાવવું છે ને એટલા માટે દેખાડું છું. વ્યાપક શું છે? વ્યાપક મુદ્દો શું છે એમ કીધું. તો આખા બ્રહ્માંડમાં વ્યાપક શું છે? તો કે પ્રાણ. બરાબર? એ શું છે? એ બ્રહ્માંડની ચેતના છે. પણ હવે આપણે આખા બ્રહ્માંડમાં નથી જવું, આપણા શરીરમાં જવું છે. તો અંશ છે એ શું છે? અંશ છે એ ચૈતન છે, અંશ. પછી અંકુર છે એ અંકુરમાં ચૈતન્યતા. પછી ઘાટમાં છે એ ઘાટ એટલે શરીર, શરીરમાં છે વ્યાપક. આ વ્યાપક છે એ ચેતના. અને આ શરીર આખું અત્યારે કામ કરે છે એ ચેતન. એટલે આને શરીરને અહીંયા ચેતન કીધું. આ ચોથું મૂકો તોય ચાલશે અહીંયા,
અને આમ ક્રમ આપું 1 2 અને 3 તો એને કીધું ચેતન. હવે આમાં 2 લીટા નથી. પેલા કેવળ કે છે, આપણે કૈવલ કહીએ છીએ. જે જૈન સંપ્રદાય પછી બુદ્ધ સંપ્રદાય એની નિર્વાણની ગતિ એટલે કેવળ, અને બ્રહ્મજ્ઞાની કૈવલ્ય, અને આપણે શું કહીએ કૈવલ. આ ચેતન અને આ ચેતન, આ ચૈતન આ ચેતન એટલે આખું શરીર. હવે ચેતન છે તો આમાં અચેતન એ હોવું જોઈએ ને. તો કે ભાઈ ચેતન શરીર થઈ ગયું તો અચેતન એ હોવું જોઈએ ને. અચેતન ક્યાં દેખાય છે? તો કે જે નખ નીકળી જાય છે બહાર અને જે મરી જાય છે એને અચેતન કહેવાય. જે વાળ બહાર નીકળી જાય છે એને અચેતન કહેવાય. એને કાપી શકીએ છીએ, નખને કાપી શકીએ છીએ. જે શરીરથી જે જુદું પડી જાય છે, આ ચેતનથી જે જુદું પડી જાય છે અને એને કાપતા આપણે કોઈ પીડા નથી થતી, એ બધું અચેતન. વાત સમજાણી? શરીરની અંદર હવે દ્રષ્ટિ તે આપણી બહાર વહી જાય છે તો દ્રષ્ટિ અચેતન થઈ જાય છે. આપણે એની વૃત્તિ જોડી રાખી તો પછી ચેતન રહેશે. કોકને આપણા છોકરાને કે આપણા કોઈ સંબંધીને કોઈ મારે છે, કોઈ કાંઈ કરે છે તો આપણે એનો ઝટકો લાગે છે. આપણી ગાડીને કોઈ લીટો પાડી જાય છે તો દ્રષ્ટિમાં જે જોડાણ છે જે વૃત્તિનું, એ વૃત્તિથી મારી ગાડીને તો એની આપણે બાંધીએ છીએ. આપણી ગાડીને કોઈ લીટો પાડે તો કેમ? તો કે ત્યાં આગળ હજી ચેતન અને અચેતનની બે ભેગું રહી શકે છે એમ. તો હવે અહીંયા આ રીતે જેમ નખ છે એમાં એક જીવતો અને મરેલો બે ભેગા રહી શકે છે. પણ તમે જુઓ તો કે અચેતન, ચેતન, પછી કીધું ચેતના, ચૈતન્યતા અને ચૈતન. હવે વ્યાપક મુદ્દો છે એ આપણે આ લીધો. આ બ્રહ્મજ્ઞાનીનો મુદ્દો છે, આપણા શરીરમાં છે એ રીતે. પણ એમાં છે એ જે આ 2 વાતો બાકી રહી જાય છે. આ અંકુરની વાત અને આ અંશની અને અંકુરની 2 વાત બાકી રહી જાય છે. આ 2 વાતને સમજવા માટે પ્રેમદાસ આ બધાને લઈને પરમગુરુ આગળ આવે છે. આ વ્યાપક મુદ્દા સુધી પહોંચી ગયા એ લોકો, પણ મૂળ વસ્તુ જે પ્રાપ્ત કરવાની હતી હજી પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થયું નથી. એટલે અહીંયા કીધું વ્યાપક બ્રહ્મ સ્વતંત્ર સોઈ. હવે જે ચેતન છે એની વિરુદ્ધ અચેતન છે એટલે જડ. જડ ભાગ તો આપણી અંદરથી જ નીકળે. મળ નીકળે છે, થૂક નીકળે છે, ગુંગા નીકળે છે, ચીપડા નીકળે છે, આંસુ નીકળે છે, શરીરમાંથી વાળ નીકળે છે. આ બધું નીકળ્યા જ કરે છે જડ ભાગો. ચેતનમાંથી જે વપરાયેલા ભાગો છે બધા જડ છે. હવે એને છોડી દેશે ચેતન. એ શું કામ છોડતો હોય છે કે એ વિરુદ્ધ થઈ ગયું. હવે જો એ વધારે શરીરમાં રહે તો રોગ કરે આપણને. એટલે એને છોડી દેવાની જે પ્રક્રિયા છે એટલે કીધું કે ભાગ અને ત્યાગ. આપણે જાણીએ કે ન જાણીએ તો શરીરની અંદર એવી ગોઠવણ કરી છે કે એ જે રાખવાનું રાખે છે અને ત્યાગવાનું ત્યાગ્યા કરે છે નિરંતર. આ ભાગ ત્યાગની લક્ષણા. એમ આપણી પણ સમજમાં ભાગ ત્યાગ કરવો કે આમાંથી મારે શું લેવાનું છે. અત્યારે એટલું બધું છે તો કે મારે આમાંથી લેવાનું શું છે? આ મહેશભાઈ શું શીખવાડવા માંગે છે? એટલે હું તમને અજબ કળા શીખવાડવા માંગુ છું કે જે આ વિઠ્ઠલદાસને આવડતી હતી કે આ અજબ કળા છે. આમાં બધામાંથી અજબ કળા આપણે શીખ્યા કે બધું આ બધું યાદ નથી રહેતું મહેશભાઈ. કંઈ નહીં, અત્યારે નથી યાદ રહેતું, પણ તમને ખબર તો પડી ને કે આવું બધું છે. તમારા શરીર સાથે આવું જોડાયેલું છે, તમારા મન સાથે, બુદ્ધિ સાથે, પ્રાણ સાથે કેટલી વસ્તુ જોડાયેલી છે એનું વિવરણ તો છે ને. આ આંખના પલકારા તો લાગે જ છે ને. હું ના પાડું તોય લાગે. હાડા હાથ. એક શ્વાસ હાલે 4 સેકન્ડનો, એક શ્વાસ 4 સેકન્ડનો જ હાલે. બધો સરવાળો ભેગો કરો, ક્યારેક 6 નો હાલતો, ક્યારેક 2 નો હાલે. એવરેજ આખા દિવસના 21,600 થઈ જાય. જો ઓછા થાય તો યોગી કહેવાય ને વધી જાય તો રોગી કહેવાય. એટલે માપે જે શ્વાસ હાલે છે, એટલે જો 18 શ્વાસ હાલે, આ 15 શ્વાસ હાલે તો આપણે મનુષ્ય છીએ. 18 શ્વાસ હાલે એટલે રોગી થઈ જાય. અને 12 શ્વાસ હાલે આપણા 1 મિનિટના તો આપણે યોગી થઈ જઈએ. એટલે ઓછા થઈ જાય. જેમ શ્વાસ ઓછા એમ આયુષ વધે, એમ શરીર હુષ્ટપુષ્ટ રહે. સમજાણું? આ શ્વાસની ઉપર કંટ્રોલ કરે. એટલે ખાલી લવકારો રહે તો 12 વર્ષ સુધી તો એનું શૂન્ય, એનું જીવન આ બાજુ જાય નહીં. આમ જગતમાં કાળ હાલે પણ એને કાળ ના અડે. રઘુરામજી મહારાજને કાળ ના અડે. એ 12 વર્ષ કાળ લેસ થઈ ગયા. અહીંયા 12 વર્ષમાં કેટલા ઝાડવા મોટા થઈને પછી નાશી પામી ગયા હોય. જે દિવસે બાળક જન્મવું હોય અને રઘુરામજી મહારાજ સમાધિમાં બેઠા તો એને તો ત્યાં સમય અટકી ગયો.
આ જે બાળક જન્મ્યું છે એને સમય નથી અટક્યો. એ જ્યારે રઘુરામજી મહારાજ જાગશે ત્યારે એ 6ઠ્ઠા ધોરણમાં ભણતું હશે. 6 વર્ષે એને ભણવા બેહાર્યું હોય અને 6ઠ્ઠા ધોરણમાં ભણતું હશે. તો જે બાળક જન્મ્યું હોય એને રઘુરામજી મહારાજ સમાધિમાં બેઠા એને અટકી ગયું, કારણ કે કાળની બહાર વહી ગયા, પ્રાણને જીતી લીધો. અને આ લોકો જે પ્રાણને નથી જીતા એટલે એ આયુષ્યની સાથે પ્રાણ એનો કાળ ખાઈ રહ્યો છે એનો. તો એવી રીતે આયુષ્ય એ પૂરું થતું જાય. જ્યારે પહેલાનું આયુષ્ય પૂરું ન થાય એટલે લવકારાની અંદર જે વયા જાય એ કાળની બહાર વયા જાય. અને આ લવકારો પછી કાળની બહાર રાખે તો પાછા લોકો એને પૂજવા મળે, એને ભગવાન માને. એટલે ભગવાનનો પદ ન લે અને એ પરમગુરુ સાથે એકતા કરે તો એના ચરણમાં જાય તો પોતાના સ્વરૂપની એને ખબર પડે, હું કોણ છું. નકર રિદ્ધિ સિદ્ધિમાન બધા ભગવાન માને તો એના ઐશ્વર્યમાન એમાં ફસાઈ જાય. એટલે જે છેલ્લો મુદ્દો છે ચૈતન્યતા અંકુરમાં જ્ઞાન પહોંચે, ઐશ્વર્યતામાં ફસાઈ જાય. બ્રહ્મા વિષ્ણુ શંકર આદ્યશક્તિ ને નિરંજન એ ક્યાં ફસાઈ જાય? ઐશ્વર્યતામાં. અને ગીતાની અંદર એ તે ઐશ્વર્યતાનું જ વર્ણન કર્યું છે. જ્યાં જ્યાં જુઓ ત્યાં ઐશ્વર્યતા વિભૂતિનું જ વર્ણન કરે. જે વિભૂતિ છે એમાં ફસાઈ જાય તો એ કે એ ચૈતન્યતામાં ન જઈ શકે. ચૈતન્યતામાં ન જાય ત્યાં સુધી અંશે ન થવાય. અંકુરી ગતિમાં છેલ્લો મુદ્દો છે આપણો. એટલે અહીંયા કહે છે આ મેં આ સાથે તમને તો આમાં તો થોડુંક કહે પણ મેં તમને ઘણું કહી દીધું છે. પંચમવેદ શું કહેવાય, અજબ કળા શું કહેવાય, અનુભવ શું છે એ તમને બતાવી રહ્યો છું. વાંચી નાખો તો વાંચી નાખો, આખો દી વચાય. પણ વાંચીને નાખ્યું કે બહાર વાંચીને અંદર રાખ્યું, હંગરી રાખ્યું, સમયે કામ લાગે એવી રીતે રાખ્યું તો તમારું કામ થઈ ગયું. તો કીધું અજબ કલા અનુભવ કી પાઈ, સદગુરુ ચરણ શરણ લહેલાઈ, વ્યાપક બ્રહ્મ સતંતર સોઈ, એક દ્રષ્ટ નિરંતર જોઈ. કેવી રીતે જોયું? તો કે એક દ્રષ્ટિથી જોયું એની. હવે એને બીજી દ્રષ્ટિ રહી નહીં. આપણી દ્રષ્ટિ કેટલી છે? તો કીધું 4 પ્રકારની દ્રષ્ટિ છે. આમ ગણો તો 5. જડ છે એક ચર્મ દ્રષ્ટિ, એક જડ દ્રષ્ટિ. જડની અંદર જ આપણે મજા આવે, જડ વસ્તુને જ આપણે ઓળખી શકીએ. જે નાનું છોકરું હોય ને એને ચર્મ દ્રષ્ટિ ન હોય, એને જડ દ્રષ્ટિ હોય. એ જે પેલા પડછાયાને જ જોતું હોય કાળાને, એને કઈ હજી ખબર ન પડે, પડછાયો જાય આવે એવું જ દેખાય એને 8-10 દિવસ 15 દિવસ જેવું. તો પછી ધીરે ધીરે ઓળખતું થાય ત્યારે એની દ્રષ્ટિ જડમાંથી ચર્મ દ્રષ્ટિ થાય. ચર્મમાંથી જો કોઈ આગળ જાય જ્ઞાન ભક્ત અને યોગના સહારે તો એની દિવ્ય દ્રષ્ટિ થાય. દિવ્ય દ્રષ્ટિમાંથી જો સાચા ગુરુને સેવે અને બ્રહ્મજ્ઞાની હોય તો એની જ્ઞાન દ્રષ્ટિ થાય. અને એનાથી જો કોઈ ઉપર જાય, એને છોડીને, આ લોકો એને છોડીને આવ્યા, અને એનાથી જો ઉપર જાય તો એને થાય ચેતન દ્રષ્ટિ. આ ચેતન દ્રષ્ટિ છે એ અંશની છે. અંશ અને અંશી બેને જોવા માટેની. અને આ દ્રષ્ટિ કોને થયેલી? તો કે અચરતબાને. અચરતબા આ દ્રષ્ટિથી પરમગુરુને જોતા હતા. એટલે પરમગુરુ હજી ગયા નથી એવી રીતે એની માન્યું. બીજા બધાની સામેથી પરમગુરુ રદ થઈ ગયા. કુબેર સ્વામીનું શરીર હોઈ ગયું એટલે એને પછી બધાને દેખાતા બંધ થઈ ગયા. પણ અચરત અઠ ના જ છોડી. અચરત ના છોડ્યા કે મને તો દેખાય છે કે તમે કહો એવો નથી કે પરમગુરુ, મેં તો સાચા પરમગુરુને જોયા છે. તમે તો કુબેર સ્વામીનું શરીર જોયું છે કે એને તમે અંદર કોણ બોલે છે એને તમે નથી જોઈ શક્યા, એને કોણ ચેતન કરે છે એને તમે નથી જોઈ શકતા, એને તો મેં જોયા છે. એટલે મારી આગળથી પરમગુરુ ગયા નથી. અહીંયા કહે છે કે એક ही દ્રષ્ટ નિરંતર જોઈ. આ એક દ્રષ્ટિ થઈ એ વ્યાપક દ્રષ્ટિ થઈ છે. અને વ્યાપક દ્રષ્ટિ છે એ જ્ઞાન દ્રષ્ટિ છે. જ્ઞાન દ્રષ્ટિ ઊંચી છે પણ આ જ્ઞાન દ્રષ્ટિથી જોવાનું હતું કે અહીંયા કોણ એવા વિશેષ પુરુષ છે કે અમને બ્રહ્મ જ્ઞાનમાંથી બાદ કરે. એવી આ બધાની વ્યાપક દ્રષ્ટિ હતી. એમાં વ્યાપક દ્રષ્ટિમાં એ સૂક્ષ્મ દ્રષ્ટિ અને ચેતન દ્રષ્ટિ થવાની શરૂઆત કોની થઈ? પ્રેમદાસની. આ 6 ની નહોતી થઈ હજી. પ્રેમદાસે જોઈ લીધું કે કોણ એવા પુરુષ છે વ્યાપક દ્રષ્ટિમાં, એક નિરંતર જોઈ. એ કે આ રીતે જોઈ લીધું કે કોણ એવા પુરુષ છે કે આ બ્રહ્મ જ્ઞાનની આ જ્ઞાન દ્રષ્ટિમાંથી પણ અમને મારા સ્વરૂપે લઈ જાય અને ચેતન દ્રષ્ટિ કરાવીએ. કે એવા પુરુષ કોણ છે એવું એને જ્યારે ધ્યાનમાં જોયું ત્યારે એને કુબેર સ્વામી પરમગુરુના શરીરની અંદર સારસામાં આવેલા છે એ નજરે પડ્યું. એટલે આખા કાફલાને લઈને પહોંચ્યા આ 7 જણાના. પહેલા 7 એને ન ખબર પડી પણ ગુરુને ખબર પડી ગઈ કે એને દ્રષ્ટિ હવે થોડી થોડી આવવા મળી. જેમ કૂતરાના જે ગલુડિયા હોય એને થોડી થોડી આંખો ખુલવા મળે એમ બ્રહ્મ જ્ઞાનની પર પાર કંઈક છે
એવું જેને લાગ્યું એટલે દ્રષ્ટિમાં છે ચમકારો આવ્યો, એ વીજળીની જેમ જોઈ લીધું કે ઓહો કોઈ પુરુષ છે કે મને અહીંથી આગળ લઈ જશે, અને હું જાઉં છું તો મારા આ સાતે નહીં આગળ લઈ જશે. એને પ્રિય હતા અને ગુરુને આ પ્રિય ને ગુરુ આને પ્રિય હતા સાતેને. એટલે કીધું કે તો હું તો તરું પણ આ રહી જાય એવું ન ચાલે કે. અને એમાં તે કોણ કોણ છે કે વૈકુંઠમાંથી આવેલા કર્માબાઈ છે કે એની અંદર લક્ષ્મી થઈને આવી છે કે કોઈ છે એ નિરંજન ધામમાંથી આવ્યા છે, કોઈ તપલોકમાંથી આવ્યા છે. એવા સાત છે કે બ્રહ્મમાં અહીંયા સુધી પહોંચ્યા, મારા સુધી બ્રહ્મ સુધી કે હવે મારે એમ હું જો કેવલમાં જાઉં તો મારે એને આ દ્રષ્ટિ આપી છે. આ દ્રષ્ટિ લઈને એક દ્રષ્ટ નિરંતર જોઈ. આ દ્રષ્ટિથી હજી આ વિઠ્ઠલદાસ જોતા હતા. વિઠ્ઠલદાસ કરતા ઉપરની દ્રષ્ટિ હતી એના ગુરુની પ્રેમદાસની, અને એમાં ચેતન દ્રષ્ટિ હવે હળવળવા મળી હતી, એમાં જાગૃત થવા લાગી હતી, એનો હવે પ્રભાવ દેખાડવા લાગી હતી કે હવે મારે આ કંઈક ઓછું પડે છે, આમાં મારે ફસાવું નથી બ્રહ્મ જ્ઞાનની અંદર, મારે તો કંઈક આનાથી ઉપર વસ્તુ શું છે અને હાચા કરતા કોણ છે એને જોવા છે. આ તો અકર્તા છે, આ તો વ્યાપક છે કે એના ઉપર બોર્ડ જ મારી દીધું છે કે હાદી બસ, એટલે એમાં આપણે આ લક્ઝરી બસની આશા જ ન રખાય ને. બોર્ડ જ મારેલું છે હાદી બસ. પછી એટલે કે બ્રહ્મ જ્ઞાન તમે કીધું એમાં બોર્ડ જ એવું છે અકર્તા, કરતું તો નથી, વિત નથી. વિત વગર આ સંતાનો આ જગત કોને ઉત્પન્ન કર્યું હોય તો કે વિત વાળો પુરુષ કોણ છે? એવું જ્યારે એને હળવળાટ થયો ત્યારે જોયું કે હમણાં તો અમારું જિંદગી પૂરી થઈ જવાની, 4.5 મહિના બાકી રહ્યા, હું તો વયો જવાનું, મારા હાથમાં શું આવશે? ઘણી વખત જ્યારે આપને એમ થાય કે આ તો આ જિંદગી પૂરી થઈ જશે, મારા હાથમાં, એ જ્યારે એને ખબર પડી ત્યારે પરમગુરુ મળ્યા. એમને નથી મળતા પરમગુરુ, એ પ્રશ્ન છો કે આ તો વહી જશે મારી જિંદગી અને હું આમનામ બ્રહ્મ જ્ઞાનમાં વયો જઈશ. એને એ પ્રશ્ન જ્યારે થયો ત્યારે એને જાણ પરમગુરુએ બક્ષિસ કરી કે જોઈ લે મને. એ પોતાએ જોવા જાય તો ન દેખાય પરમગુરુ, પરમગુરુ એને દેખાણા. પ્રેમદાસ એને નથી જોઈએ ક્યાં, પરમગુરુ એને દેખાણા કે હું છું અહીંયા, એમ આવી જા. પરમગુરુ ખેંચે છે. જે આવા થયા છે, જેની નિર્મળ થયા છે, જે હોશિયાર થયા છે, સમજુ છે, સર્વસ્વ અર્પણ કરે એવા છે, કાંઈ પણ બાકી નથી, એને પરમગુરુ ગોતી લેશે. તને મેં દ્રષ્ટિ આપી, તને મેં ખેંચ્યો છે. રઘુરામજી મહારાજને ખેંચી લીધા, અચરતબાને ખેંચી લીધી, પ્રેમદાસને ખેંચી લીધા, રમતારામને ખેંચી લીધા, પોતે દ્રષ્ટિ આપીને પોતાની બાજુ બોલાવી લે છે. આવા આ પરમગુરુ છે. તો પરમગુરુની કૃપા છે કે તો કે એક હી દ્રષ્ટ નિરંતર જોઈએ. આપણે એક જ ચોપાઈની અંદર એટલો આ સમય કાઢ્યો છે. તો કીધું હું કીધું આપણે આ જે ચોપાઈ જે રીતે મેં ઉકેલ કર્યો એનું નામ છે અજબ કળા. અનુભવ એમાં અંકુરે આવી ગયું, જાણે આવી ગઈ અને દ્રષ્ટિ આવી ગઈ. આ ત્રણેય વસ્તુ જેમાં ભેગી થઈ છે એનું નામ છે અજબ કળા. હું વર્ણન કર્યું અત્યાર સુધીનું તો કે અજબ કળા અનુભવ કી પાઈ, આ આપણે પ્રાપ્ત કરવી છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. બોલો. આનંદજી મહારાજ કી જય, વિઠ્ઠલદાસજી મહારાજ કી જય, વલધામ કી જય, સત કેવલ સાહેબ.